જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘેડ પંથકના અનેક ગામોમાં હાલ રોડની બાજુમાં સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે। વિકાસલક્ષી આ કામગીરીને લઈને એક તરફ લોકોમાં આશા અને ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ કામની ગુણવત્તા અને સુરક્ષાને લઈને પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ રોડની સાઈડમાં મજબૂત મોહરમ કે અન્ય ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ કરવાની જગ્યાએ માત્ર માટી નાખીને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે રસ્તાની બાજુ નબળી બનતી જઈ રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘેડ પંથકના ઘણા માર્ગો સાંકડા હોવાથી જ્યારે બે મોટા વાહનો સામે આવે છે ત્યારે એક વાહનને રસ્તાની સાઈડમાં ઉતરવું પડે છે। આવી સ્થિતિમાં સાઈડમાં નાખવામાં આવેલી ઢીલી માટીના કારણે વાહનના ટાયર ખૂંચાઈ જવાની અથવા વાહન પલટી જવાની શક્યતા વધી જાય છે। ખાસ કરીને રાત્રિના સમયે તેમજ વરસાદી મોસમ દરમિયાન આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે તેવી ચિંતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે।